જામનગરમાં હાપા જલારામ મંદિર ખાતે 13મી વખત 111 પ્રકારના રોટલાનો અન્નકૂટ યોજાયો હતો. રોટલાનો પ્રસાદ જલારામ બાપાને અર્પણ કર્યા બાદ લોકોને પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. છેલ્લા 13 વર્ષથી હાપા સ્થિત જલારામ મંદિરે રોટલાનો અન્નકૂટ ધરાવવામાં આવે છે, જેમાં બાજરો, ઘઉં, જુવાર, મકાઈ, જવ સહિતના પાકોના રોટલા જલારામ બાપાને ધરવામાં આવી રહ્યા છે. રમેશ પોતાની જલારામ સેવા કાર્યક્રમ વિક્રમ સંવત 1820 17 જાન્યુઆરી પૂજ્ય જલારામ બાપા અને વીરબાઈ માએ અન્નક્ષેત્ર શરૂઆત કરી હતી. તે આજનો દિવસ છે. અમે અમારી જલારામ સેવા સંસ્થા દ્વારા છેલ્લા 12મું વર્ષ અમારું છે. આ દિવસે અમે એક અનોખા પ્રકારનો રોટલા અન્નકૂટ કરીએ છીએ અને એમાં 111 પ્રકારના રોટલા જુદી જુદી જાતના બનાવી મકાઈ, જુવાર, મસાલાવાળા, ડ્રાયફ્રૂટના, રાગીના, મગના, મઠના બનાવીને પૂજ્ય બાપાના ચરણોમાં પધરાવી અને મહાઆરતી બાદ પ્રસાદી રૂપે ભક્તોને પીરસવામાં આવે છે અને ભક્તો એમની ધન્યતા અનુભવે છે.